ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ. એક નવો સવો પોલીસ અધિકારી છે, રાતની ડ્યુટી છે, એક ગાડીને રોકે છે અને અંદર જે યુવક બેઠો છે એ ધ્રુસકે રડી રહ્યો છે. આંખો લાલ, નાકમાંથી પાણી વહી રહ્યું છે અને અવાજમાં એટલો ડર કે કોઈનું પણ દિલ પીઘળી જાય. એટલે અધિકારીને પણ દયા આવી જશે. બિલકુલ. એને લાગ્યું કે આ છોકરો કોઈ મોટી મુસીબતમાં છે, એને ટિકિટની નહીં પણ મદદની જરૂર છે, એટલે એણે એને જવા દીધો. અને પછી શું થયું? એ જ તો કહાણીનો ટ્વિસ્ટ છે. 2 દિવસ પછી ખબર પડી કે યુવકે એના ભાઈની ઓળખ આપી હતી. ઓહ. અને એ જે રડવાનું, એ ડર, બધું જ એકદમ ઠંડા કલેજે કરેલું નાટક હતું. આ અનુભવે તો એ અધિકારીની દુનિયા જ બદલી નાખી હશે. એણે શીખ્યું હશે કે લોકો જે દેખાય છે એ હંમેશા હોતા નથી. બરાબર. અને એ દિવસ પછી એની લોકો સાથે વાત કરવાની રીત કાયમ માટે બદલાઈ ગઈ. આ વાર્તા બહુ મહત્વની છે. કારણ કે આપણે મોટા ભાગે એવું માનીએ છીએ કે જૂઠ્ઠું પકડવું એટલે ગભરાટના સંકેતો શોધવા. હા, કે કોઈ આમ તેમ જુએ છે, પરસેવો વળે છે કે હાથ પગ હલાવે છે. ભાર એટલે કે મગજ પરનો માનસિક બોજ કહી શકાય. બિલકુલ. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે જૂઠ્ઠું બોલવું એ મગજ માટે કેટલું મહેનતનું કામ છે અને કેવી રીતે 3 સરળ પ્રશ્નો પૂછીને આપણે કોઈના પરનો આ માનસિક બોજ વધારી શકીએ. જેથી સત્ય અને જુઠ્ઠાણા વચ્ચેની તિરાડ સ્પષ્ટ દેખાય. હા, આ કોઈ જાદુ નથી પણ શુદ્ધ મનોવિજ્ઞાન છે. તો ચાલો આ માનસિક બોજવાળી વાતને થોડી ઊંડાણથી સમજીએ. સત્ય બોલવું એ ખરેખર તો કેટલું સરળ છે, નહીં? એકદમ સ્વાભાવિક. મગજ માટે તે શ્વાસ લેવા જેવું છે. આપણે બસ આપણી યાદદાશ્તમાં જઈને જે બન્યું છે એ પાછું લાવીએ છીએ અને કહી દઈએ છીએ. હા, એને તમે મેમરીનો રીડ ઓનલી મોડ કહી શકો. માહિતી ત્યાં જ છે, તમે બસ એને વાંચો છો. પણ જુઠ્ઠું બોલવું? જુઠ્ઠું બોલવું એ મગજ માટે મેરેથોન દોડવા જેવું છે. એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. મતલબ કે એક સાથે અનેક કામ કરવા પડે છે. હા, જુઓ, એક સફળ જુઠ્ઠાણું બોલવા માટે મગજને શું કરવું પડે છે. પહેલું, એક વિશ્વાસપાત્ર વાર્તા બનાવવી પડે છે. જે સાચી લાગે. બીજું, એ પણ જોવું પડે કે આ વાર્તા સાંભળનાર પાસે જે માહિતી છે એનાથી વિરોધાભાસી ન હોય. ઓકે. ત્રીજું, પોતાના હાવભાવ અને બોડી લેંગ્વેજ પર કંટ્રોલ રાખવો પડે, જેથી નોર્મલ દેખાઈ શકાય. અને ચોથું, સાંભળનારના ચહેરાના હાવભાવ પણ સતત વાંચતા રહેવા પડે કે એ માની રહ્યો છે કે નહીં. અને આ બધાની ઉપર સૌથી અઘરું કામ, જે સત્ય અંદરથી બહાર આવવા માટે ધક્કા મારી રહ્યું છે તેને દબાવી રાખવું. બરાબર. આ બધું એકસાથે. આને કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો સત્ય બોલનારનું મગજ કદાચ 20% સીપીયુ વાપરી રહ્યું છે. હા. જ્યારે જુઠ્ઠું બોલનારનું મગજ 99% પર ચાલી રહ્યું છે. અને એનો પંખો પણ જોરથી ઘૂમી રહ્યો છે. એકદમ પરફેક્ટ સરખામણી. અને આ જ આપણો મુદ્દો છે, ખરું ને? હા, કારણ કે એનું મગજ પૂરી ક્ષમતા પર કામ કરી રહ્યું છે. એટલે એની પાસે કોઈ અણધાર્યા પ્રશ્ન માટે જગ્યા જ નથી બચતી. એટલે જો આપણે સીધો સવાલ પૂછીએ કે ગઈકાલે રાત્રે તમે ક્યાં હતા, તો એ તૈયાર જવાબ આપી દેશે. કારણ કે એણે સ્ક્રિપ્ટનું રિહર્સલ કર્યું હોય છે. પણ જો આપણે એવા પ્રશ્નો પૂછીએ જે એમની સ્ક્રિપ્ટની બહારના હોય, તો એમનો આખો બનાવેલો મહેલ પડી ભાંગે છે. તો એનો મતલબ એ છે કે આપણે સીધો હુમલો નથી કરવાનો, પણ બાજુમાંથી એવો સવાલ પૂછવાનો છે જેની એમણે તૈયારી જ ન કરી હોય. બિલકુલ. તો એવો પહેલો પ્રશ્ન કયો હોઈ શકે? પહેલી પદ્ધતિ સમય સાથે જોડાયેલી છે. તમારે બસ એટલું જ પૂછવાનું છે. શું? તમે જે ઘટનાની વાત કરી રહ્યા છો તેના બરાબર 30 મિનિટ પહેલા શું થઈ રહ્યું હતું? મને સ્ટેપ બાય સ્ટેપ એકદમ વિગતવાર સમજાવો. ઓહ, આ રસપ્રદ છે. આપણે ઘટના વિશે નહીં પણ એની પહેલાના સમય વિશે પૂછી રહ્યા છીએ. આવું કેમ? કારણ કે જુઠ્ઠું બોલનાર ફક્ત મુખ્ય ઘટના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એમની સ્ક્રિપ્ટ ત્યાંથી જ શરૂ થાય છે. એની પહેલાનો જે સામાન્ય સમય છે એના વિશે એમણે વિચાર્યું જ નથી હોતું. આ હોય છે કે મુખ્ય ઘટના પહેલા શું બન્યું હતું, ભલે તે સામાન્ય જ કેમ ન હોય. જેમ કે હું કોફી બનાવી રહી હતી કે પછી મને એક ઈમેલ આવ્યો. હા, પણ જુઠ્ઠાણામાં આ પહેલાનો ભાગ ખાલી હોય છે. એ એક એવી ફિલ્મ છે જે સીધી ક્લાઇમેક્સથી શરૂ થાય છે. અને આ ખાલી જગ્યાને ભરવા માટે એ લોકો શું કરે છે? એ લોકો એક બ્રિજ એટલે કે એક પુલ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેથી એ સમયગાળાને બને તેટલી ઝડપથી ઓળંગી શકે. એટલે કેવા વાક્યો બોલશે? એવા વાક્યો કે હું બસ મારું સામાન્ય કામ કરી રહ્યો હતો
અને પછી અથવા કંઈક ખાસ નહોતું, બધું રોજ જેવું જ હતું અને પછી અચાનક આ કંઈ ખાસ નહીં, એ જ લાલ ઝંડી છે. હા, એ ચેતવણીનો સંકેત છે. પણ અહીં એક સવાલ થાય છે, હા. શું એવું ન બની શકે કે કોઈ વ્યક્તિને ખરેખર યાદ ન હોય? મારો મતલબ, જો મને કોઈ પૂછે કે ગઈકાલે બપોરે 3:15 વાગે હું શું કરતી હતી, તો કદાચ મને પણ તરત યાદ ન આવે. તો શું એનો અર્થ એ કે હું ખોટું બોલી રહી છું? ખૂબ જ સારો પ્રશ્ન છે અને અહીં જ સૂક્ષ્મતા રહેલી છે. વાત યાદ ના આવવાની નથી, વાત પ્રયત્ન કરવાની છે. ઓકે, એ સમજાવો. એક પ્રામાણિક વ્યક્તિ જેને તરત યાદ ન આવતું હોય તે પણ યાદ કરવાનો પ્રયત્ન કરશે. એ કહેશે, 1 મિનિટ 3:15, હા, એ સમયે હું મારી ડેસ્ક પર હતો, કદાચ હું એ રિપોર્ટ વાંચી રહ્યો હતો. એટલે એ માનસિક રીતે તે ક્ષણમાં પાછા જવાનો પ્રયાસ કરશે. બરાબર. જ્યારે જૂઠું બોલનાર પ્રયત્ન નહીં કરે, તે એ સમયગાળાને એક જ વાક્યમાં ફગાવી દે છે. કારણ કે તેમના મગજમાં તે સમયગાળા માટે કોઈ ડેટા જ નથી. એમનો ધ્યેય યાદ કરવાનો છે જ નહીં. એમનો ધ્યેય એ પ્રશ્નને ટાળવાનો છે. સમજાયું. તો વાત વિગતોની નહીં, પણ વિગતો આપવાના પ્રયત્નની છે. તો સમયરેખા તપાસ્યા પછી બીજું શું? એકવાર સમયરેખા ગોઠવાઈ જાય પછી આપણે એમની બનાવેલી દુનિયામાં ઊંડા ઉતરી શકીએ છીએ. મોટાભાગના જૂઠાણા ખબર છે 2D હોય છે. 2D એટલે કે? એટલે કે એમાં ફક્ત તથ્યો અને ઘટનાઓ હોય છે. હું ત્યાં ગયો, મેં આ કર્યું, પછી તે થયું. જ્યારે વાસ્તવિકતા તો 3D હોય છે, જેમાં દ્રશ્યો, અવાજો, ગંધ, લાગણીઓ બધું જ હોય છે. બિલકુલ. અને એ માટેનો આપણો બીજો પ્રશ્ન છે, જે છે, તમે જે ક્ષણનું વર્ણન કરી રહ્યા છો તે સમયે તમને આસપાસ શું સંભળાતું હતું? કે પછી કોઈ ખાસ ગંધ આવી રહી હતી? આને આપણે સંવેદનાત્મક વળાંક કહી શકીએ. એટલે આપણે એમની ઇન્દ્રિયો વિશે પૂછી રહ્યા છીએ, અને કારણ કે એમણે આ વિશે વિચાર્યું જ નથી, એટલે એમના મગજને હવે તરત જ નવી વિગતો બનાવવી પડશે. જે પહેલાથી જ 99% પર ચાલી રહ્યું છે. અને ત્યારે જ સિસ્ટમ ધીમી પડવા લાગે છે. હા. અને આ સમયે 3 પ્રકારની પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે જોવા મળે છે. પહેલી છે વિલંબ. એટલે કે સમય લેવો. હા, સમય ખરીદવા માટે તમારા પ્રશ્નને પુનરાવર્તિત કરશે. શું સંભળાતું હતું? શું સંભળાતું હતું? આ જે વિરામ છે ને, એ સંકેત છે કે એમનું મગજ નવી માહિતી બનાવી રહ્યું છે. અને બીજી પ્રતિક્રિયા? બીજી છે આક્રમણ. તેઓ હતાશ થઈને ગુસ્સે થઈ શકે છે. એનાથી શું ફરક પડે છે? જે મુખ્ય વાત છે તે હું કહી રહ્યો છું ને. આ ગુસ્સો એ એમના વધતા માનસિક દબાણનું પ્રતિબિંબ છે. બરાબર. અને ત્રીજી છે શૂન્યતા. જવાબ આપશે, પણ એમાં કોઈ વિગત નહીં હોય. બસ, ઓફિસનો સામાન્ય અવાજ. પણ અહીં મને ફરીથી એક ચિંતા થાય છે. પૂછો. કોઈ આઘાતજનક ઘટનાનું વર્ણન કરતી વખતે મગજ ઘણીવાર આસપાસની સંવેદનાત્મક વિગતોને બ્લોક કરી દે છે. સાચી વાત છે. તો કોઈ વ્યક્તિ જો ખરેખર કોઈ દુર્ઘટનામાંથી પસાર થઈ હોય, તો એને કદાચ યાદ ન હોય કે એમ્બ્યુલન્સનો અવાજ કેવો હતો. તો શું આ પદ્ધતિ ભૂલથી કોઈ પીડિતને જૂઠ્ઠો ન સાબિત કરી દે? આ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દો છે. અને એટલે જ આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ સાવધાની અને સહાનુભૂતિથી કરવો જોઈએ. હા, કારણ કે આઘાત અને તીવ્ર તણાવ પણ જ્ઞાનાત્મક ભાર વધારે છે. બરાબર. એક આઘાત પામેલી વ્યક્તિ અને એક જૂઠ્ઠું બોલતી વ્યક્તિ બંનેના મગજ ઓવરલોડ થઈ શકે છે. તો પછી તફાવત કેવી રીતે પારખવો? તફાવત એમની પ્રતિક્રિયામાં છે. આઘાત પામેલી વ્યક્તિ વિગતો આપવાનો પ્રયત્ન કરશે, પણ કદાચ નિષ્ફળ જશે. એમના અવાજમાં પીડા કે મૂંઝવણ હશે. એ કહેશે, મને ખબર નથી, બધું અચાનક થયું. હા. જ્યારે જૂઠ્ઠું બોલનાર વ્યક્તિનું ધ્યેય વિગતો આપવાનું નથી, પણ પ્રશ્નને ટાળવાનો છે. એનો ગુસ્સો કે બચાવ એ વાતનો સંકેત છે કે તમે એની સ્ક્રિપ્ટ પર હુમલો કર્યો છે. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી હતી. તો આ કોઈ ચુકાદો આપવાનું સાધન નથી, પણ વાતચીતને વધુ ઊંડાણપૂર્વક સમજવાની એક રીત છે. બિલકુલ. ઠીક છે. તો હવે અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી પ્રશ્ન કયો છે? અંતિમ પ્રશ્ન એમની કાલ્પનિક દુનિયાને વાસ્તવિક દુનિયા સાથે ટકરાવવા માટેનો છે. અહીં તમારે કાલ્પનિક પુરાવાનો પ્રસ્તાવ મૂકવાનો છે. એટલે કે તમારે કહેવાનું છે, જો હું તે સમયના સીસીટીવી ફૂટેજ કે ઈમેલ લોગ્સ તપાસું, તો એવું કંઈ છે જે તમે કહ્યું તેનાથી અલગ નીકળી શકે? પણ આપણી પાસે એ પુરાવા હોવા જરૂરી નથી. ના, જરૂરી નથી. ફક્ત એની સંભાવના રજૂ કરવાની છે. આ તો સીધો ચેકમેટ જેવું લાગે છે. એક રીતે હા,
કારણ કે આ પ્રશ્ન એમને એક એવી પરિસ્થિતિમાં મૂકે છે જ્યાં એમની વાર્તાને કોઈ તથ્ય સામે ચકાસવામાં આવશે. અને એક પ્રામાણિક વ્યક્તિ આ સાંભળીને શું કરશે? એ તો રાહત અનુભવશે. એ કહેશે, જરૂર તપાસો, એનાથી તો મારી વાત સાચી સાબિત થશે. એમના અવાજમાં આત્મવિશ્વાસ હશે. જ્યારે જુઠ્ઠું બોલનાર ગભરાઈ જશે. હા, કારણ કે એ જાણે છે કે એની કાલ્પનિક વાર્તા વાસ્તવિક પુરાવા સામે ટકી શકશે નહીં. અને આ ગભરાટમાં તે પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. એ પોતાની વાતમાં છટકબારીઓ ઉમેરવાનું શરૂ કરી દેશે. આને આપણે એક પ્રકારનો બચાવ કહી શકીએ. કેવા વાક્યો બોલશે? કહેશે, ઠીક છે, મને લગભગ ખાતરી છે કે આમ જ બન્યું હતું, પણ કદાચ સમયમાં 5-10 મિનિટ આમ તેમ હોઈ શકે. અથવા મને તો એવું જ યાદ છે, પણ કદાચ કેમેરાનો એંગલ એવો હોય કે બરાબર નો દેખાય. આ કદાચ, લગભગ, મને લાગે છે જેવા શબ્દો એ સંકેત છે કે તેઓ હવે પીછેહટ કરી રહ્યા છે. પણ ફરીથી હું થોડી શંકાશીલ બનીશ. હું પોતે પણ ઘણીવાર વાતચીતમાં મને લાગે છે કે કદાચ જેવા શબ્દો વાપરું છું, ખાતરી હોવા છતાં. શું એક પ્રામાણિક વ્યક્તિ પણ જ્યારે એના પર આ રીતે દબાણ આવે ત્યારે થોડી સાવચેત નહીં થઈ જાય? ફરીથી એકદમ વાજબી પ્રશ્ન. અને અહીં પણ તફાવત ખૂબ જ સૂક્ષ્મ છે. તે શું છે? એક સાવચેત, પ્રામાણિક વ્યક્તિ પોતાની યાદશક્તિની મર્યાદા સ્વીકારશે. તે કહેશે, મને 99% ખાતરી છે, પણ તમે ચોક્કસ તપાસી લો. એનો સૂર સહકારનો હશે. જ્યારે જુઠ્ઠું બોલનારનો સૂર બચાવનો હશે. હા, તે પોતાની યાદશક્તિ પર શંકા નહીં કરે, પણ પુરાવા પર જ શંકા કરવાનું શરૂ કરી દેશે. જેમ કે કેમેરા કદાચ બરાબર કામ ન કરતો હોય. અથવા સિસ્ટમમાં ક્યારેક ટાઈમ ખોટો બતાવે છે. તેઓ સમસ્યા પોતાની વાર્તામાં નહીં, પણ પુરાવામાં શોધવાનો પ્રયત્ન કરે છે. આ બહુ મોટો તફાવત છે. હા. તો આ બધી ચર્ચા પછી માની લો કે આપણને આવા સંકેતો દેખાય છે. કોઈ સમયગાળો ટાળી રહ્યું છે, વિગતો આપવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે, તો પછી શું? શું આપણે કોઈ ફિલ્મની જેમ કહેવાનું, પકડાઈ ગયા? ના, બિલકુલ નહીં. વાસ્તવિક જીવન કોઈ ફિલ્મ નથી. તો આપણો ધ્યેય શું હોવો જોઈએ? આપણો ધ્યેય કોઈને શરમાવવાનો કે કબૂલાત કરાવવાનો નથી. આપણો ધ્યેય સત્યની નજીક પહોંચવાનો છે, જેથી આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ. તો પછી વ્યવહારુ પગલું શું હોવું જોઈએ? જ્યારે તમને કોઈના વર્તનમાં વધતો જ્ઞાનાત્મક ભાર દેખાય, ત્યારે ગતિ વધારવાને બદલે ધીમા પડો. એમને ખૂણામાં ધકેલવાને બદલે વધુ જગ્યા આપો. અને વધુ ખુલ્લા પ્રશ્નો પૂછવા? હા, કહો કે મને લાગે છે કે આ ભાગ સમજવામાં મને થોડી મુશ્કેલી પડી રહી છે. શું તમે મને ફરીથી સમજાવવામાં મદદ કરી શકો? આ સહાનુભૂતિભર્યો અભિગમ એમને એમની બનાવેલી દિવાલમાંથી બહાર આવવાની તક આપે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી આટલો માનસિક બોજ ઉઠાવી શકતી નથી. અમુક સમયે એમને સમજાઈ જશે કે આ જુઠ્ઠાણું ટકાવી રાખવાનો પ્રયાસ સત્ય બોલવા કરતાં વધુ થકવી દેનારો છે. અને સત્ય ધીમે ધીમે સપાટી પર આવી જશે. છેવટે છેતરપિંડી ભારે છે. અને સત્ય હલકું છે. જો આપણે યોગ્ય પ્રશ્નો કેવી રીતે પૂછવા તે જાણીએ, તો આપણે માનવ લાઈ ડિટેક્ટર બનવાની જરૂર નથી. આપણે ફક્ત સામેની વ્યક્તિને તે વજન નીચે મૂકવાની તક આપવાની છે. અને આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર જે મને સતત મૂંઝવી રહ્યો છે. કયો વિચાર? આપણે આખી વાતચીત દરમિયાન જે સૂક્ષ્મતાની ચર્ચા કરી તે જ અહીં કેન્દ્રમાં છે. આ પદ્ધતિઓ જુઠ્ઠાણું પકડવા કરતાં સત્યને વધુ સારી રીતે સમજવા વિશે વધુ છે. સાચી વાત છે. અને તે આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતા સંઘર્ષ કરી રહી હોય, ત્યારે શું તેમનો વધેલો માનસિક ભાર હંમેશા છેતરપિંડીની જ નિશાની હોય છે? કે પછી તે કોઈ ઊંડો તણાવ, કોઈ ન કહેવાયેલી પીડા અથવા તીવ્ર મૂંઝવણનું પરિણામ પણ હોઈ શકે છે? આ ભેદ પારખવો એ કદાચ સૌથી મોટી કળા છે.